So hi, hello, namaste, welcome back to your amazing channel Stark Studies. My name is Dhaval Rathod. હવે આજે આપણે જોવાના છે એક મસ્ત ટોપિક જે નીટમાં વારંવાર રિપીટ થાય છે અને આના ક્વેશ્ચન પણ આવે છે. હવે એ ટોપિકનું નામ શું છે? એ ટોપિકનું નામ છે શુક્રકોષ જનન. પણ વિડીયો ચાલુ થાય એના પહેલાં ખાલી એટલી વસ્તુ કહી દઈશ કે જો ભાઈ વિડીયો છેલ્લે સુધી જોજો. બહુ મહેનતથી વિડીયો બનાવીએ છીએ, બરાબર? તમારા માટે જ છે, બધું ફ્રીમાં છે. તો બસ ખાલી સપોર્ટની જરૂર છે. છેલ્લે સુધી વિડીયો જો, તમને બહુ મજા આવી જશે, કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. જુઓ અહીંયા આગળ હવે શું છે આની અંદર, બરાબર? જો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ શુક્રકોષ જનન. એના પહેલાંનો મતલબ સમજીએ કે શુક્રકોષ જનન કહેવાય કોને. તો યાદ રાખજો, શુક્રકોષ જનન અંદર નામમાં જ આવે છે શુક્રકોષ જનન. જનન એટલે કંઈક ને કંઈક વસ્તુ બનાવવી, જનન એટલે બનાવવું. પણ શું બનાવવાનું છે અહીંયા? શુક્રકોષ. એટલા માટે અહીંયા શું કહેવાય છે? શુક્રકોષ જનન. બીજું, હા, જો કદાચ કોઈ બાળકને, કોઈ બાળકીને, કોઈ ભૂલકીને ના ખબર હોય કે શુક્રકોષ કોની અંદર હોય, તો યાદ રાખજો શુક્રકોષ જે છે મેલની અંદર હોય. હા, એ વસ્તુ ભૂલવાનું નહીં, ફિમેલની અંદર ના હોય. આ તો અમુક હોય. મેં મારા એક સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ, મતલબ મેં પૂછ્યો હતો એમને કે શુક્રકોષ ક્યાંથી બને, તો એ જવાબ આપે કે અંડપિંડમાંથી. લો, આવા સ્ટુડન્ટ ભણ્યા. તો એટલે તમારે એવું ના થાય, જસ્ટ યાદ રાખજો, બરાબર? હવે અહીંયા આગળ છે શું, ધ્યાન આપજો. શુક્રકોષ જનન, તો શુક્રકોષ બનાવવાની ક્રિયા છે. પણ આ જે શુક્રકોષ છે એ કઈ રીતે બને છે, કઈ પ્રોસેસ આવે છે, એ તો આપણે આજે જોવાના છે. એટલે તો એનું નામ શું છે? શુક્રકોષ જનન. તો જો આ જે છે કેટલા તબક્કામાં થાય, તો જો 1, 2, 3, 4 ટોટલ 4 તબક્કામાં આ પ્રક્રિયા થાય છે. બહુ મસ્ત છે, ધ્યાનથી સમજાવીશ, જોજો. પહેલું શું છે? પહેલું છે ભાઈ કોષ વિભાજન. ઓકે, ખબર પડી ગઈ. પહેલું શું છે? કોષ વિભાજન. હા, ડન. પછી બીજું શું છે? બીજું છે ભાઈ ગ્રોથ. ઓકે, એ પણ ખબર પડી ગઈ, બીજું ગ્રોથ. ત્રીજું છે પરિપક્વન. ઓકે, ચોથું છે શુક્રકાયાંતરણ. હવે આ તો ખાલી આપણે બોલ્યા, અને ડિટેલમાં જોઈએ. જો પહેલું છે કોષ વિભાજન, અથવા તો એને બીજું નામ આપવું હોય તો શું કહી શકો? એને આપણે કહી શકીએ ગુણન તબક્કો. હવે આની અંદર થાય છે શું? આની અંદર થાય છે શું? ધ્યાનથી સમજજો, બરાબર? જો સૌથી પહેલાં શું લખ્યું છે? પીજીસી. આનો મતલબ શું થાય? પ્રિમિટિવ જર્મ સેલ. હવે જો સેલ એટલે તમને ખબર છે, સેલ એટલે શું થાય? અહીંયા આગળ આનું નામ લખી દઉં, પ્રિમિટિવ. શું લખ્યું છે? પ્રિમિટિવ જર્મ સેલ. પ્રિમિટિવ જર્મ સેલ. હવે જો હવે તમને એટલું ખબર છે શુક્રકોષ જનન ક્યાં થાય? શુક્રકોષ જનનની જે ક્રિયા છે ક્યાં થાય છે? શુક્રપિંડની અંદર થાય. હા, અંડપિંડમાં ના થાય. શુક્રકોષ જનનની ક્રિયા ક્યાં થાય? શુક્રપિંડમાં થાય. પણ હવે જો કોઈ બી વસ્તુ તમે તમારી ફેક્ટરી નાખવી હોય તો ફેક્ટરી નાખવા માટે બહારથી કંઈક ને કંઈક વસ્તુ, માલ તો લાવવો પડે ને પહેલાં, બરાબર? બહારથી પહેલાં ઇન્વેસ્ટર તો લાવવા પડે ને, પછી તમે તમારી ફેક્ટરી ચાલુ કરી શકો. એ જ રીતે જો તમારે અહીંયા આગળ શુક્રકોષ જનન બનાવવું છે, મતલબ શુક્રપિંડને શું બનાવવું છે? શુક્રકોષ જનન બનાવવું છે, તો એને બહારથી કંઈક એવી વસ્તુ પહેલાં લાવવી પડશે, ત્યારે જ એ શુક્રકોષ જનન કરી શકશે. તો બહારથી એવી તો કઈ વસ્તુ લાવશે? તો ભાઈ એને બનાવવાના છે શુક્રકોષ. તો એ શુક્રકોષ બનાવવા માટે જરૂરી એક બીજો કોષ, જેને શું કહેવામાં આવે છે? પ્રિમિટિવ જર્મ સેલ. શું કહેવામાં આવે છે? પ્રિમિટિવ જર્મ સેલ. સેલ એટલે બીજું કંઈ નહીં, કોષ. સેલને ગુજરાતીમાં શું કહેવાય? કોષ. પ્રિમિટિવ એટલે જૂનો, બહુ જૂના જમાનાનો ને એવો, બરાબર? અને જમ્સ એટલે ખબર પડી જાય છે તમને, એક સ્પર્મ હોય અને એક ઓવમ હોય, બરાબર, ફિમેલમાં. તો જો અહીંયા આગળ શું છે ભાઈ, એટલે એના જેવું બનવાનું. હા, મતલબ જમ એટલે ડાયરેક્ટ એવું નહીં કે અહીંયા આગળ સ્પર્મ એટલે શુક્રકોષની વાત કરે છે. તમે કોન્સેપ્ટ સમજો. એક પ્રિમિટિવ જર્મ સેલ એટલે કે પીજીસી નામની એક વસ્તુ છે, એ યોક સેકમાંથી. હવે યોક સેક એક વસ્તુ છે આપણે બોડીમાં આવેલી છે, જેના વિશે તમારે ડિટેલમાં પડવાની જરૂર નથી. એ યોક સેકમાંથી પહેલાં ક્યાં આવશે? શુક્રપિંડમાં આવશે. અને પછી જ્યારે આ પીજીસી એટલે કે પ્રિમિટિવ જર્મ સેલ એ આવ્યો યોક સેકમાંથી, ક્યાં આવ્યો? શુક્રપિંડમાં આવ્યો. હવે આ જે છે પીજીસી એ કન્વર્ટ થશે શેમાં? આદિ શુક્રકોષમાં. શેમાં? આદિ શુક્રકોષમાં. ક્યારે? જ્યારે તમારી ઉંમર 5 થી 6 વર્ષની હશે ત્યારે. ક્યારે? જ્યારે તમારી ઉંમર 5 થી 6 વર્ષની હશે ત્યારે આ પીજીસી છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? આદિ શુક્રકોષમાં. ખબર પડી? હવે થશે શું? આ જે આદિ શુક્રકોષ છે ત્યાંથી જ આપણે શુક્રકોષ જનનની ક્રિયા ચાલુ થાય છે, બરાબર? પીજીસીથી સ્ટાર્ટ થાય છે? ના, પીજીસી આમાં આવે, એ આમાં કન્વર્ટ થશે આદિ શુક્રકોષમાં. પછી એ આદિ શુક્રકોષથી જ શુક્રકોષ જનનની પ્રક્રિયા ચાલુ થાય છે. હવે એ પણ ક્યારે ચાલુ થાય? 5 થી 6 વર્ષથી ચાલુ થાય? ના, એ ક્યારે? યૌવના રંભમાં. એટલે કે જ્યારે તમે યુવાન અવસ્થામાં આવો, બરાબર, એટલે કે લગભગ 10 થી 12 વર્ષ અથવા તો 12 થી 13 વર્ષની ઉંમર થાય તમારી, બરાબર, ત્યારે
ત્યારથી તમારા આપણામાં શું ચાલુ થઈ જાય? આપણામાં ચાલુ થઈ જાય શુક્રકોષ જનન. હવે જો શુક્રકોષ જનનમાં થાય છે શું? અહીં લખ્યું છે યૌનારંભથી શુક્રકોષ જનન થાય છે. પહેલો તબક્કો શું છે? ક્યારે? માની લો કે તમે 10-12 વર્ષના થઈ ગયા, તો હવે શુક્રકોષ જનન માટે પહેલો તબક્કો શું આવશે? કોષ વિભાજન. શું આવશે? કોષ વિભાજન. તો કોષ વિભાજનમાં થશે શું? ભાઈ આપણે સૌથી પહેલાં તો શું છે? આપણી પાસે આદિ શુક્રકોષ છે, બરાબર, અને એ આદિ શુક્રકોષ કેવો હશે? 2n. હવે 2n નો મતલબ શું થાય? યાદ રાખજો, 2n નો મતલબ કે એની અંદર શું હશે? 46 રંગસૂત્ર હશે. તમને ખબર છે, મને ખબર છે, બરાબર. તો જો 2n છે. હવે આનું શું થશે? વિભાજન થશે. વિભાજનમાં પણ કયું થશે? સમભાજન. શું થશે? સમભાજન. તો યાદ રાખો, આ જે એક કોષ છે, ચલો એનું સમભાજન થયું એટલે 2 કોષ બન્યા. 2 કોષ, આ પણ 2n, આ પણ 2n, આ પણ 2n. હવે કેમ બંને 2n બન્યા? કારણ કે આ સમભાજન છે. હવે જો, હવે આની વાત હું નથી કરતો, આનું પણ વિભાજન થશે. જો આ જેમ આગળ થઈને વિભાજન થાય છે, દેખાય છે, આ ફરીથી વિભાજન થશે. કયું? સમભાજન. હવે એવું આનું પણ થશે, પણ અહીંયા મારા બોર્ડમાં જગ્યા નથી એટલે મેં બતાવ્યું નથી. ઓકે, એટલે આનું પણ થશે જ તે વિભાજન આની રીતે, બરાબર. તો આનું એક કોષનું થયું, બરાબર, એટલે કે બીજી વાર વિભાજન થયું. ઓકે, એટલે આ પહેલી પેઢી કહેવાય, આ બીજી પેઢી કહેવાય. હવે ત્રીજી વખત પણ આનું વિભાજન થશે એટલે આનું શું કહેવાય? ત્રીજી પેઢી કહેવાય. એવું આનું પણ થશે, બરાબર. ઉપર જે બી બતાવે છે ને એમનું પણ વિભાજન આગળ થતું રહેશે. એટલે અત્યારે હું ખાલી એકનું જ બતાવું છું કારણ કે મારા બોર્ડમાં જગ્યા નથી. તો આવી રીતે કેટલી વખત? 7 વખત સમભાજન થશે. કેટલી વખત થશે? 7 વખત સમવિભાજન થશે. હવે જો 7 વખત સમવિભાજન થશે મતલબ આ પહેલી આ માતૃ હતા, આ શું હતા? માતૃકોષ, મતલબ પિતૃકોષ. અત્યારે આપણે પિતૃની વાત થાય તો પિતૃકોષ તમારે જે કેવું હોય, પણ આમાંથી અહીંયા બનશે મતલબ આ પહેલી પેઢી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7મી પેઢી. કઈ પેઢી? અહીંયા 7મી પેઢી. તો જ્યારે 7મી પેઢી આવશે ત્યારે એ જે કોષ છે એને શું કહેવામાં આવશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. શું કહેવામાં આવશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. મતલબ આપણે આદિ શુક્રકોષમાંથી શું બનાવી દીધું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનાવી દીધું. ક્યારે બન્યું? 7 વખત સમભાજન થયું. મતલબ આની 7મી પેઢી આવી ત્યારે શું બન્યું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યું. ઇઝી, ખબર પડી ગઈ? એકદમ ઇઝી તબક્કો હતો. કંઈ નહીં, ખાલી કોષનું વિભાજન કરાવવાનું હતું. 7 વખત વિભાજન કરાવી દીધું તો શું થયું? આદિ શુક્રકોષ શેમાં જતો રહ્યો? પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં. ઓકે, ચલો, આ તો ખબર પડી. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષને પકડી અને આપણે બીજા તબક્કામાં લઈએ, બરાબર. બીજો તબક્કો કયો હતો? ગ્રોથ, એટલે કે વૃદ્ધિ. કયો હતો? વૃદ્ધિ. તો જો એને ગ્રોથ ફેઝ પણ કહી શકો અથવા વૃદ્ધિ તબક્કો પણ કહી શકો. વૃદ્ધિનો મતલબ શું? તમે નાના હતા, જન્મ્યા હતા, આટલા હતા, બરાબર, ઉંદેડા જેટલા. હવે તમારી થશે વૃદ્ધિ. શું થશે? વૃદ્ધિ. તો તમે શું થશો? મોટા થશો. શું થશો? મોટા થશો. તો હવે જો ધ્યાનથી સમજજો, આ એક કોષ હતો જેનું નામ શું હતું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આની શું થશે? વૃદ્ધિ થશે. હવે વૃદ્ધિ ક્યારે થાય? તમારી વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે તમારી મમ્મી તમને ખવડાવે, બરાબર, પછી તમે મંચુરિયન ખાઓ, પીઝા ખાઓ, પકોડી ખાઓ, બર્ગર ખાઓ, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઓ, બરાબર, કોક પીઓ, પછી બાકીનું તો ના પીવાય, બરાબર. તો આ બધું જ્યારે હેલ્ધી ખાઓ, દાબેલી, વડાપાઉં, આ બધું હેલ્ધી વસ્તુ તમે ખાઓ તો તમારે શું થશે? વૃદ્ધિ, એટલે કે તમને પોષક તત્વો મળશે, બહુ વધારે પ્રમાણમાં પોષક તત્વો મળશે તમને, અને પછી તમારી શું થશે? વૃદ્ધિ થશે. તો અહીંયા આગળ પણ એ જ થાય છે. અહીંયા આગળ આ શું કરશે? વધારે માત્રામાં પોષક દ્રવ્યો પ્રાપ્ત કરીને શું થશે? મોટો બની જશે, વૃદ્ધિ થઈ જશે. તો જો સાઇઝમાં પણ તમને ફરક લાગે છે. આ કેવો થાય કે મોટો. હવે જો ખાલી વૃદ્ધિ થઈ છે, એટલે જે 2n હતા એ તો 2n જ રહેશે. વૃદ્ધિમાં એવું થાય નહીં, આ તો ખાલી મોટો થયો છે. ઓકે, આ શું છે? આ એ જ છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. ખાલી અહીંયા આગળ શું થઈ? વૃદ્ધિ થઈ. બીજું કશું અહીંયા બતાવ્યું નથી. ઓકે, ચલો, વૃદ્ધિ થઈ ગઈ. હવે આને આપણે પકડીને મૂકી દો ત્રીજા તબક્કામાં. ત્રીજો તબક્કો કયો છે? ત્રીજો તબક્કો છે ભાઈ પરિપક્વન તબક્કો. કયો છે? પરિપક્વન તબક્કો. ધ્યાનથી સમજો. પક્વન એટલે હવે પાકશે, હવે ધીરે ધીરે મોટું થશે. હવે આ શું થશે? ધીરે ધીરે મોટું થશે. એ પણ સમજણું થશે કે હા, મારે હું જેના માટે મેં જન્મ લીધો છે મારે એ વસ્તુ કરવાની છે એવી એને ખબર પડશે, પણ તમને ખબર પડશે નહીં, બરાબર. એટલે અહીંયા આગળ જો હવે આ શું કહેશે? ભાઈ હું તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છું, મારે બનવાનું તો શુક્રકોષ છે, મારે બનવાનું શું છે? શુક્રકોષ. તો એક કામ કરું, ધીરે ધીરે હવે હું આગળ વધું, મારા મંજિલ તરફ હવે હું વધું. તો હવે શું થશે? હવે શું થશે? જો હવે આનું થશે ભાઈ અર્ધીકરણ. શું થશે? અર્ધીકરણ. હવે મને કહો અર્ધીકરણમાં શું થઈ જાય? અર્ધીકરણમાં આ હતું 2n. શું હતું? 2n. તો અર્ધીકરણમાં શું થઈ જશે ભાઈ? n થઈ જશે 2 વખત. ઓકે, આ n. ઓકે, ફરીથી થશે. હવે શું થશે? અર્ધીકરણ 2 થશે.
હવે હું તમને સમજાવી દઉં. અર્ધીકરણ 2 એટલે બીજું કશું જ નહીં, તમે એને સમભાજન કહી શકો. બરાબર, જો કદાચ તમે કોષવાળું ચેપ્ટર વાંચ્યું હશે તો તમને ખબર હશે. અર્ધીકરણ 2 એટલે તમે લગભગ એને સમભાજન કહી શકો. હવે અહીંયા જો ફરીથી આનું વિભાજન થશે તો આ એકમાંથી કેટલા બન્યા? 2. આ એકમાંથી કેવા બન્યા? બીજા 2. મતલબ ટોટલ કેટલા કોષ બન્યા? 4 કોષ. અને આ જે 4 કોષ બન્યા એને કહેવાય પ્રશુક્રકોષ. શું કહેવાય? પ્રશુક્ર. મતલબ શુક્રકોષની આગળવાળા, પહેલા શુક્રકોષની પહેલાવાળા કોષ એને શું કહેવાય? પ્રશુક્રકોષ. અને હવે આ જે શુક્રકોષ બન્યા એ પ્રશુક્રકોષમાંથી આપણને આગળ શું મળશે? શુક્રકોષ. અને હવે ધ્યાનથી સમજજો, એ જે પ્રશુક્રકોષ છે એમાંથી શુક્રકોષ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? શુક્રકાયાંતરણ. મતલબ શુક્રકોષ રૂપાંતરણ એવું તમે કહી શકો. શુક્રકાયાંતરણ એટલે શુક્રકોષમાં રૂપાંતરણ. પ્રશુક્રકોષનું શુક્રકોષમાં રૂપાંતરણ થાય છે તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? શુક્રકાયાંતરણ કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે શુક્રકોષ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષમાં જાય છે, રૂપાંતર પામે છે, ત્યારે કંઈક ને કંઈક તો ફેરફાર થતા જ હોય ને. જો અહીંયા આગળ બધા કોષો કેવા હતા? ગોળ હતા. હવે તમને ખબર છે શુક્રકોષનો આકાર ગોળ ના હોય. મતલબ શું હોય? એમને ઉપર થોડું માથું આવે, બરાબર, નીચે શું આવે? પૂંછડી આવે. મતલબ કયા ફેરફાર થાય? તો ભાઈ શુક્રકોષમાં શીર્ષ અને પૂંછડી બનશે. શું બનશે? ધીરે ધીરે શીર્ષ અને પૂંછડી બનશે. ઓકે, હવે જો શીર્ષ ક્યારે બનશે? શીર્ષ ક્યારે બનશે? તો ભાઈ આ કોષ હતો. આ શું હતો? કોષ. કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કણાભસૂત્ર હોય, ગોલ્ગી પ્રસાધન હોય. ગોલ્ગી પ્રસાધન હોય. શું હોય? ગોલ્ગી પ્રસાધન. તો શું થશે? જે ગોલ્ગી પ્રસાધન છે, જેને તમે ગોલ્ગી બોડી અથવા ગોલ્ગી એપેટર્સ પણ કહો છો, તો એ જે ગોલ્ગી પ્રસાધન છે એ રૂપાંતર થઈ જશે. શું બનાવી દેશે? એક્રોઝોમ બનાવી દેશે. અને જ્યારે યાદ કરો, આપણે મેં ભણાવ્યું હતું, અત્યારે એનસીઈઆરટી લાઇનર સિરીઝ ચાલે જ છે, એમાં મેં કોષવાળું ભણાવ્યું હતું, જોઈ લેજો. એમાં શું મેં કીધું હતું કે આ જે ગોલ્ગી પ્રસાધન છે એ રૂપાંતર થશે અને શું બનાવી દેશે? એક્રોઝોમ. કોની અંદર? શુક્રકોષની અંદર. કોની અંદર? શુક્રકોષની અંદર. મતલબ એ જે એક્રોઝોમ શું છે? આ ઉપરવાળો જે ભાગ છે ને, માથાવાળો ભાગ, એ એક્રોઝોમ છે. ઓકે, બીજું શું થશે? કણાભસૂત્રની સંખ્યા વધશે. કણાભસૂત્ર ક્યાં હોય? તો ભાઈ અહીંયા આગળ જ્યારે આ શુક્રકોષ આવો બનશે, જો અહીં હું એક રફ ડાયાગ્રામ બનાવું, બરાબર, આવી રીતે કંઈક બનશે. તો આ શું છે? આ પૂંછડી છે, આ એનો શીર્ષ છે, અને જે વચ્ચેનો જે ભાગ છે એ શું છે? કણાભસૂત્ર તમે એને કહી શકો. મતલબ ત્યાં આગળ શું થાય? કણાભસૂત્રની સંખ્યા વધે. કેમ? કારણ કે હવે આને વધારે પડતું કામ કરવાનું છે. તો ભાઈ આપણો ટોપિક શું હતો? શુક્રકોષ જનન. આપણે શુક્રકોષ બનાવવાનો હતો. તો જોઈ લો, બનાવી દીધો આપણે. લાસ્ટમાં શુક્રકોષ બની ગયો કે ના બની ગયો? એકદમ ઇઝી ટોપિક હતો અને મોસ્ટ ટાઈમપી પણ હતો. વારંવાર આ ટોપિક રિપીટ થાય છે. નીટમાં આના ક્વેશ્ચન આવે છે. ઓકે, તો હવે બીજા પણ ટોપિક આવશે, ડોન્ટ વરી. 2-3 મેં ચલાવી દીધા છે. આ પછી આ ત્રીજો લેક્ચર છે, બરાબર. આવા ઘણા બધા હજી આવશે. હજી તો નીટની ઘણી વાર છે, મહિના ઉપરની વાર છે. તો સોચો, હજી હું કેટલા બધા આવા ટોપિક લઈને આવીશ જે રિપીટ થાય છે વારંવાર. ઓકે, તો બસ તમારા સપોર્ટની જરૂર છે. સપોર્ટ આપો અમને, જેથી અમને પણ આનંદ થાય યાર. થોડા સારા તમારા રિપ્લાય આવે, વધારે પડતો તમે વિડીયો અમારો જુઓ તો અમને ગમે યાર. બીજું તો શું, તમારા માટે છે, આ બધું ફ્રીમાં કરીએ છીએ, બરાબર. જો પરસેવાય પડી જાય છે યાર હવે તો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવા જ અમેઝિંગ ટોપિક સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.